ખેડૂત ભાઈઓ, આપણી પાસે હવે વેચા વિનાનો કપાસ કેટલો બચ્યો હશે એના કોઈ પાક્કા અંદાજિત આંકડાઓ ન મળી શકે, પણ આપણે સામાન્ય રૂપમાં જોઈએ અને વિચારીએ તો લગભગ 3-4% કે 5 થી મહત્તમ 7% જેટલો કપાસ વેચાયા વિનાનો આપણા ખેડૂત સમુદાય પાસે હજી બચ્યો હોઈ શકે। અને એ જે બચેલો કપાસ છે એ કપાસ એટલે હવે નવી સિઝનનો આપણો કપાસ આવે ત્યાર પહેલાના 2 થી 2.5 મહિનાના સમયગાળા દરમિયાન આપણે નિકાલ કરવા પણ માંગતા હોઈએ, પણ આ સમયગાળો હવે આપણા કપાસના પાકના ભાવને લઈને કેવો રહી શકે અને એકંદર પરિસ્થિતિઓ જે બિલકુલ બંને બાજુથી બહુ વિચિત્ર સ્વરૂપમાં આપણી દરેકે દરેક ઉપજો ઉપર અસર કરી રહી હોય એ બંને સ્વરૂપો એટલે એક મોસમનું સ્વરૂપ, વાતાવરણનું સ્વરૂપ અને એક આ યુદ્ધમાં રોજે રોજ બદલાતી જતી પરિસ્થિતિનું સ્વરૂપ, અને એના કારણે આપણી કપાસ જેવી જે કાંઈ ઉપજો છે કે જે ઉપજોના આંતરરાષ્ટ્રીય વેપારો મોટા પાયે થતા હોય અને ઉત્પાદનો જેના ખૂબ મોટા હોય, વપરાશ ખૂબ મોટી હોય અને એના વિકલ્પો પણ નવા નવા શોધાતા જતા હોય અને વિકલ્પોના આધારે આપણી મુખ્ય ઉપજના ભાવો ઉપર પણ અસર પડતી જતી હોય એવી આપણી કપાસની ઉપજ હવે આવનારા નજીકના દિવસોમાં અને આપણો નવો કપાસ પાકી અને આવે ત્યાં સુધીના થોડા ઘણા લાંબા ગાળાના વચ્ચેના દિવસો દરમિયાન ભાવોની સ્થિતિ શું રહી શકે એના અંદાજિત સંકેતોની ચર્ચા જ્યારે આજે કરીએ છીએ ત્યારે આજના આપણા આ કપાસ ઉપજ સંબંધિત એપિસોડમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો। નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત। ખેડૂત ભાઈઓ, આજે તારીખ છે 29 જૂન 2026 અને વાર છે સોમવાર। સોમવારનો દિવસ છે એટલે માર્કેટિંગ યાર્ડમાં સાપ્તાહિક કામકાજનો આજે પહેલો દિવસ છે, પણ આપણે જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે સવારે 8:30 થી 9 વાગ્યાનો સમય છે, એટલે આપણે વર્તમાન બજાર ભાવની સ્થિતિની જે કંઈ ચર્ચા કરવાની છે એ ચર્ચા એટલે છેલ્લા લગભગ 3-4 દિવસ દરમિયાન જે રજાઓ ગઈ કોઈને કોઈ રૂપમાં, એ રજાઓ પહેલા ગુરુવારના દિવસ સુધીમાં બજાર ભાવ જે કાંઈ બજારમાં હતા એના આધારે આપણે ચર્ચા કરીએ તો આપણા કપાસના ભાવમાં ગયા આખા અઠવાડિયા દરમિયાન કોઈ ફેરફાર નથી જોવા મળ્યો, આવકોમાં પણ કોઈ ફેરફાર જોવા નથી મળ્યો, મોટા પાયે પણ નિયમિત રૂપમાં ઘટતી જતી આવકોના આધારે જ આ અઠવાડિયામાં પણ આવકો નિરંતર ઘટતી રહી હતી અને બહુ ઓછા જથ્થામાં આવકો માર્કેટિંગ યાર્ડોમાં થઈ રહી છે। અને ભાવોનું લેવલ આપણે જોઈએ તો બેસ્ટ રેન્જ ક્વોલિટી એટલે લગભગ 1750 રૂપિયાથી લઈને 1800 રૂપિયા સુધી, અને આપણી પ્રીમિયમ રેન્જ ક્વોલિટી એટલે 1800 રૂપિયાથી લઈને ઊંચામાં ઊંચા 1835-40 રૂપિયા કે કોઈ ખેડૂતને ક્યાંક એના કરતા 5-10 રૂપિયા વધારે મળ્યા હોય આવી આપણી ભાવોના લેવલની સ્થિતિ છે। નીચલા દરજ્જાની ઉપજ કોઈની પાસે હોય અત્યાર સુધી બચી ગયેલી અને એનો વેપાર થયો હોય તો એ વેપારના ભાવ એટલે લગભગ 1200, 1250 કે 1300 રૂપિયાથી શરૂ થાય અને ક્વોલિટી પ્રમાણે ઉપરના લેવલમાં લગભગ 1825-30 રૂપિયા સુધી વેચાય। આ પ્રમાણે આપણા કપાસના ભાવો અને બિલકુલ ઓછી આવકો, મોટા ભાગની આપણી જીનિંગ ફેક્ટરીઓનો પોતાનો કારોબાર પણ અત્યારે લગભગ બંધ છે એવું આપણે કહી શકીએ, કારણ કે જે રૂપમાં ફેક્ટરીઓની રોજે રોજની જરૂરિયાત હોય એ રૂપમાં કાચો માલ પણ નિયમિત ન મળી શકે, સામે જે તૈયાર થાય છે પ્રોડક્ટ એમની પાસે એ પ્રોડક્ટને પણ અત્યારના સમયે વેચવું કે સાચવી રાખવું એ અંગેનો એમની પોતાની પાસે પણ ચોક્કસ કોઈ રોડ મેપ ન હોવાના કારણે મોટા ભાગે આ સમયગાળા દરમિયાન આપણે ત્યાં જીનિંગ ફેક્ટરીઓના કામકાજ પણ 70% થી વધારે બંધ થઈ જતા હોય છે। જેમની પાસે નિયમિત વ્યવહારો અને નિયમિત વેપારો હોય એટલા પૂરતા જ જીનિંગ ફેક્ટરીઓ કારોબાર કરતી હોય છે, એટલે આવકો બહુ ઓછી, કારોબાર બહુ ઓછો, અને જે કાંઈ કપાસ આપણે માર્કેટિંગ યાર્ડમાં લઈ જતા હોઈએ કે જીનિંગ ફેક્ટરીઓ સુધી પહોંચાડતા હોઈએ તો એના ઉપર થતી પ્રક્રિયા પણ બિલકુલ ઓછી। આ સ્થિતિમાં અત્યારે આપણે છીએ અને દર વર્ષે લગભગ આ સમયગાળા દરમિયાન એટલે કે મે મહિનો પૂરો થયા પછી નવી સિઝન આવે ત્યાં સુધીમાં આ જ પ્રમાણે પરિસ્થિતિ રહેતી હોય છે। હવે આપણા કપાસના અત્યારના વર્તમાન બજાર ભાવ સાથે સાથે કપાસ ઉપરની
પ્રક્રિયાની પરિસ્થિતિ અને અત્યાર સુધીના માહોલની આપણે જે કાંઈ વાત કે ચર્ચા કરી, આ ચર્ચા પછી આવનારા સમયમાં એટલે કે આપણી નવી ઉપજ પાકી અને તૈયાર થઈ બજાર સુધી પહોંચે ત્યાર પહેલાના 2 થી 2.5 મહિનાના બચેલા સમયગાળા દરમિયાન સ્થિતિ કેવી રહી શકે? તો બંને પ્રવાહોની આપણે જે શરૂઆતમાં વાત કરી એ બંને અસરકારક અને પ્રભાવક પ્રવાહો અને પ્રભાવક પરિસ્થિતિઓ એટલે એક બદલાયેલું વાતાવરણ અને બદલાયેલું વાતાવરણ એટલે અલ નીનોની નકારાત્મક અસર આખી દુનિયામાં બહુ મોટા પાયે થઈ રહી છે. શરૂઆતના અંદાજો જે કાંઈ આવતા હતા એટલે કે લગભગ 1.5 થી 2 મહિના પહેલાના સમયગાળા દરમિયાન વૈશ્વિક અવકાશ સંશોધન સંસ્થાઓથી લઈ અને જે વાતાવરણના રોજે રોજના રિપોર્ટિંગ તૈયાર કરી અને આગામી સમયના સંકેતો આપનારી સંસ્થાઓ હોય એમના તરફથી જે કાંઈ સંકેતો આપવામાં આવતા હતા એ સંકેતોથી પણ વધારે અસરકારક સ્વરૂપમાં વાતાવરણ બદલાઈ ગયું છે અને એની અસર નીચે આખી દુનિયાના દરેક સિઝનલ પાકો ઉપર અત્યારે અસર થઈ રહી છે. એમાં આપણો દેશ બકાત નથી. આપણે ત્યાં અત્યાર સુધીમાં નિયમિત રૂપમાં જેટલો વરસાદ થવો જોઈએ એની સામે માત્ર 50% વરસાદ થયાના સમાચાર મળી રહ્યા છે. જૂન મહિનો પૂરો થવા આવ્યો છે અને છતાં હજી પણ આપણને કેટલીક જગ્યાએ સામાન્ય વરસાદની અસર જોવા મળે. અગર તો સામાન્ય વરસાદ જોવા મળે પણ મોટા ભાગના વિસ્તારોમાં જે ઉનાળા જેવું જ વાતાવરણ, ક્યાંય બદલાવ નહીં, આવી પરિસ્થિતિ આપણે ત્યાં છે. અને જે દેશોમાં કપાસના વાવેતર થાય છે એ તમામ દેશો પૈકી ચાઇના પોતાની કોઈ પણ વિગત નથી આપતું એટલે ત્યાંની પરિસ્થિતિ કેવી છે એની લગભગ કોઈને બહુ જાજી ખબર ન હોઈ શકે. પણ અમેરિકા જેવા દેશો હોય, બ્રાઝિલ હોય, ઓસ્ટ્રેલિયા હોય તો દરેક જગ્યાએ વિપરીત વાતાવરણની અસર મોટા પાયે થઈ રહી છે અને આ જે અસર છે એ અસર હવે ખરેખર આપણી અત્યારની સિઝનની ઉપજ ઉપર કેટલો પ્રભાવ પાડે અને આખરી ઉત્પાદન જે કાંઈ મળવાનું હોય એ આખરી ઉત્પાદનને કેટલું દબાવી શકે એ હજી આવનારા સમયના વાતાવરણના પલટાઓ, એના ફેરફારો અને વાતાવરણ આખી સિઝન દરમિયાન કેવા પ્રકારનો વ્યવહાર આપણી સાથે કરે છે એના આધારે અંતિમ ઉપજ આપણને મળશે. સાથે સાથે સમાંતર રૂપમાં છેલ્લા 3.5 કે 4 મહિનાથી ચાલતી આ યુદ્ધની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં છેલ્લા 1 મહિના દરમિયાન 1 દિવસ 2 દિવસ સમાધાનની વાતો, ફરી પાછા લડાઈના મેદાનમાં, ફરી પાછી સમાધાનની વાતો 5 દિવસ અઠવાડિયું ચાલે અને એક આશાનો માહોલ બંધાય આખા વિશ્વમાં કે હવે ધીમે ધીમે આ લોકો બાંધવાનું બંધ કરશે અને આપણા વેપાર રોજગાર એક સ્થાયી સ્વરૂપમાં ચાલતા થશે. આવી આશાઓ બંધાય, અપેક્ષાઓ બંધાય અને ફરી પાછું એ પત્તાના મેલની જેમ કડડ ભૂસ સંપૂર્ણપણે તૂટી પડે અને નવેસરથી યુદ્ધ શરૂ થાય. આવું આપણે વીતેલા આખા મહિના દરમિયાન જોયું અને એ સમયગાળા દરમિયાન આપણા મોટા ભાગના ઉપજના પાકો કે જે પાકોની આંતરરાષ્ટ્રીય હેરફેર સૌથી વધારે થતી હોય અને એના ભાવો ઉપર સૌથી મોટી અસર આંતરરાષ્ટ્રીય હેરફેરની અનુકૂળ કે પ્રતિકૂળ પરિસ્થિતિના આધારે જ બનતી હોય એવા આપણા દરેક પાકોના ભાવોમાં વારંવાર કોઈને કોઈ ફેરફારો મોટા પાયે આવતા રહ્યા છે અને એમાં આપણી કપાસની ઉપજ સમાવિષ્ટ છે. છેલ્લા 1 મહિના દરમિયાન આપણે જોઈએ તો કપાસના ભાવોમાં બદલાવ, કપાસના ભાવોમાં નવેસરથી નવી ચર્ચાઓ, આવું બધું થતું રહ્યું અને અત્યારની પરિસ્થિતિ આપણે જોઈએ તો હવે એક બાજુથી વાતાવરણને લઈને નવી ઉપજની સંભવિતતાઓમાં બહુ મોટો ફેરફાર બેસી શકે એવા સંજોગો વાતાવરણ તરફથી ગોઠવાઈ ગયા. સાથે સાથે આંતરરાષ્ટ્રીય વેપારો બહુ પ્રભાવિત થાય નકારાત્મક રૂપમાં એવા પ્રકારનો નવેસરથી યુદ્ધનો માહોલ જ્યારે શરૂ થયો છે ત્યારે આવતા નજીકના દિવસો એટલે કે આજના બજાર ખુલે ત્યારથી લઈને આ અઠવાડિયું હોય કે આવતું અઠવાડિયું હોય, બજાર ભાવો ખરેખર કેવા બની રહે એને માટેના કોઈ ચોક્કસ અંદાજો કે જે અંદાજો માટે બજાર અને વેપારનો એક સ્થિર પાયો હોય એવો કોઈ સ્થિર પાયો આપણા
કપાસની ઉપજના બજાર ભાવ કે બજાર પરિસ્થિતિની નીચે જ્યારે નથી ત્યારે શું થશે આજથી કે શું થશે કાલે એનો કોઈ અંદાજ આપણે કોઈ લગાવી ન શકે એવી સ્થિતિમાં અત્યારે છીએ। 2 અઠવાડિયા પછી શું થશે તો એને માટે પણ કોઈ અંદાજ ન લગાવી શકાય એવી સ્થિતિમાં આપણે જ્યારે છીએ ત્યારે અત્યારે હવે આપણી પાસે કપાસનો જે કાંઈ સચવાયેલો પાક છે આ પાકને આપણે આ સમયગાળા દરમિયાન એટલે કે અનિશ્ચિતતા ભર્યા વાતાવરણમાં જે ભાવના લેવલથી વેપારો થઈ રહ્યા છે આ લેવલથી આપણે વેપાર કરવાનું વિચારીએ તો બહુ નુકસાનીમાં કદાચ ન પણ હોઈએ। સાથે સાથે આ વર્ષની ઉપજ ખરેખર વાસ્તવમાં બહુ ઓછી બેસે અને એના પરિણામ સ્વરૂપે નવી સિઝનની શરૂઆત થાય ત્યારે બહુ ઓછી ઉપજની સંપૂર્ણ જાણકારી બજાર સુધી આવી જાય અને ખુલતા બજારમાં જ સારા ભાવોથી વેપાર થવાની શરૂઆત થાય આવી પણ શક્યતાઓ બને છે। અને એવું ખરેખર બને તો એ સમયે પણ જેમની પાસે સચવાયેલો ગઈ સિઝનનો કપાસ હોય એમને સારામાં સારા ભાવ મળવાની શક્યતાઓ પણ બેસી શકે છે। પણ આ બધી જ શક્યતાઓના અત્યારે 2 છેડાઓ આધારભૂત છેડાઓ છે। એક છેડો એટલે વાતાવરણ અને બીજો છેડો એટલે રાજકીય લડાઈઓ અને એના પરિણામ સ્વરૂપ આપણી કપાસની ઉપજ આવતીકાલથી કઈ દિશામાં જાય ભાવોને લઈને અને નવી સિઝનમાં કેવો માહોલ બને એના અંગેના કોઈ અંદાજો અત્યારે આપણે બેસાડી શકીએ એવી સ્થિતિમાં જ્યારે નથી ત્યારે અત્યારના સમયે આપણે આપણી ઉપજમાંથી અવશ્ય હવે છૂટા થવામાં લાભદાયક પરિસ્થિતિ આપણે ગણવી જોઈએ। જાજુ બચેલું નથી, થોડું ઘણું જે કાંઈ બચેલું હોય એને આપણે નવી સિઝનમાં ખૂબ સારા ભાવની અપેક્ષાનો જુગાર અવશ્ય ખેલી શકીએ છીએ। પણ ખેડૂત તરીકે આપણે વિચારીએ તો અત્યારના સમયે આપણી ઉપજ 5-15 દિવસમાં વેચી અને નવી ઉપજ આવે ત્યારે નવી ઉપજ પાસેથી સારી કે વિશેષ અપેક્ષાઓ રાખવાનો આપણે નિર્ણય કરી શકીએ। મિત્રો, આજના દિવસે આપણી કપાસની ઉપજની વર્તમાન બજાર સ્થિતિ અને સાથે સાથે અત્યારના સમયે જ બજાર સ્થિતિની બંને બાજુ ઊભા થઈ રહેલા અને ખૂબ ઝડપથી વહેતા રહેલા અને ખૂબ ઝડપથી બદલાઈ રહેલા બંને પ્રવાહો એટલે એક પ્રવાહ કુદરતી વાતાવરણનો અને બીજો પ્રવાહ માનવ સર્જિત અંધાધૂંધીનો આ બંને મુદ્દાઓની વચ્ચે પસાર થતી આપણી કપાસની ઉપજ અને એની બજાર સ્થિતિની એકંદર સામાન્ય જે કાંઈ જરૂરી ચર્ચા અને જે જરૂરી મુદ્દાઓ આપની સામે પ્રસ્તુત કરી રહ્યા છીએ ત્યારે આજનો આપણો આ એપિસોડ આપણો આજનો આ વિડીયો મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત।